છે। પોલીસને ગરોડિયામાંથી હત્યા કરાયેલી હાલતમાં દીપક પટેલ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા તે ગ્રીન કાર્ડ હોલ્ડર હોય અને અમેરિકા અમદાવાદમાં અવરજવર કરતો હોવાનું પણ સામે આવ્યું હતું। આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હત્યા કરવામાં ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના નામના શખ્સનું નામ સામે આવ્યું હતું। છેલ્લા 15 થી 26 વર્ષથી મૃતક અને આરોપી જમીન દલીલમાં ભાગીદારીમાં વેપાર કરતા હતા અને એકાદ વર્ષથી પૈસા બાબતે તકરાર ચાલી હતી। દીપક પટેલે 61 લાખ રૂપિયા જમીન દલાલીમાં ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના વાઘેલા પાસેથી લીધા હતા, જેમાં પ્રોફિટ શેરિંગ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ હત્યાને અંજામ આપ્યો હતો। આ મામલે આરોપીની ધરપકડ કરી ગ્રામ પોલીસે બોપલ પોલીસને હવાલે કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા जो है बोपल पुलिस स्टेशन ने एक फ़ोन आयो હતો કે जो है ત્યાં એક ડેડ બોડી પડેલી છે और ત્યાં આ ખબર મળ્યા પછી जो है બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી और આ લાશ જે છે ધસડેલી હતી जो और પછી વધારે પૂછપરછ કરતા ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે, જે મૂળ સરખેજના રહેવાસી છે, પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે और એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી और એમાં એલસીબીની એક ટીમ હતી, એસઓજીની એક ટીમ હતી। એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી और જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા और આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ જે વિક્ટિમ હતો, વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે, જે મૂળ ગરોડિયા ગામનો છે और અત્યારે સિલજ સર્કલ ને પાસે એમનો મકાન છે, ત્યાં રહે છે અને એને સાથે જો 15-16 વર્ષથી જો જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો और આ 15-16 વર્ષથી ને છેલ્લા એકાદ વર્ષથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો और આને આધારે આજે અમે एक बे सकमंद था એને आइडेंटिफाई કર્યા હતા और પછી जो है काल मतलब आज रात्रि जो है માણસને जो है कोई जगह में डिटेन કર્યો હતો और એની પૂછપરછમાં ખબર પડી કે આજે વિક્ટિમ જે છે દીપક પટેલ એનાથી લગભગ 61 લાખ રૂપીસ जो એનાથી લીધા હતા और એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો, પણ એને સાથે जो है એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી और એને કારણે જે છે આ બનાવ બન્યો હતો और આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે और બાકી આગળની શોધખોળ અત્યારે ચાલુ છે। સર, આ જે બનાવ છે કયા સંજોગોમાં બન્યો હતો, કેવી રીતે આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા, હત્યા કેવી રીતે કરી? અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરિયો ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા और આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી और એ બંને ગાડીમાં જતા હતા और આમાં તે વખતે એનો હીટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો और